તો સાબરકાંઠામાં કમોસમી વરસાદથી ઘઉંના પાકને નુકસાન થયું છે। હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મામાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ગઈકાલે પવન સાથે વરસ્યો હતો વરસાદ, કમોસમી આ વરસાદ હતો અને ખેતરમાં ઘઉંનો પાક પલળી જતા ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। પલળેલા પાકનો ભાવ ઓછો મળતો હોવાથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। તો ફરી એકવાર ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે સતત ખેડૂતોને નુકસાન પર નુકસાન થઈ રહ્યું છે અને કમોસમી વરસાદ જે છે તે ખેડૂતોના જે પાક અને તેમની જે મહેનત છે તેને પાણીમાં મેળવી દેશે। મેં પોતાના ખેતરમાં 8 થી 10 વીઘા ઘઉં વાવ્યા હતા અને એની અંદર 7-8 વીઘા વાઢેલા છે અને બાકીના વાઢવાના બાકી છે। પણ ગઈકાલે કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો એના કારણે ઘઉં છે પલળી ગયા અને હવે એ ઘઉં કાઢીએ તો એની અંદર ઉપર ડાઘી પણ પડી જાય વરસાદના કારણે। આમ એ બજારમાં લઈ ગયા તો એ ઘઉંનો ભાવ આપણને ખેડૂતો વેપારીઓ આપણને સરખી રીતે આપણને અને આપણું શોષણ કરે, જેથી કરીને આ બાબતે ઘટતું કરવા વિચાર।